સરપંચનો દીકરો હોય ને તો એના ઘરનો, મારા ચાળા ન કરતો. હું બીજાના જેવી નથી, સમજો? શું થયું છે બાપુ? હટાણ લગીન જે ન થવાનું હતું ને એ થયું છે. તમને ખબર છે ને કે આપણા ગામમાં અને આપણી આ ગામની આજુબાજુના બીજા 5 ગામમાં આપણું નામ છે, આપણું નાક છે. પણ કોણે તારા નાકના ટેરવાને દબાવ્યું એ તો મને કે. એ ગરીબ ભિખારી અને નફટ છોકરીએ. બાપુ એક વાત પૂછું તમને હું? બોલ ને. જો કોઈ આપણી સામે વગર કામનો અવાજ ઉપાડે અને તમારા દીકરા ઉપર હાથ ઉપાડે તો એનું શું કરાય? એને જીવતે જીવ હળગાવી દેવાય. કોણ હતી એ ભિખારણ? આપણા ગામની પેલી ગોમતી નથી, એની દીકરી. બીજું કોણ? એની એ હિંમત કે મારા દીકરાને હાથ લગાવે, જીવતી હળગાવી દે એને. એનું અને એની માનું જીવવું હરામ કરી દે. જા, હું તારી આરે છું. ખાઈ નથી થયું તો હું કામ આવી ઈ કે? ગમે ત્યારે ખપ ખપ કરતી થોડી આવસ. એકવાર પૂછાય તો ખરું ને કે તમે કઈ મહત્વની વાત તો નથી કરતા ને? ઉગડામાં હોય તો પૂછું, અહીંયા કેવી રીતે પૂછું? સારું, શું કામ હતું બોલો. રાંધવાનું રોજ તમને પૂછીને હોય છે, વાટ જોઈને બેઠી હતી કે તમે ઘરે આવો ને પછી પૂછું. આજ મસાલા વાળું અને તીખું તમતમતું બનાવો. કબડા તીખું ખાવું ને? હા બાપા. તેનું શાક કડવામાં કડવા કારેલા હોય ને એનું બનાવો. આજ તો કડવાશમાં કડવાશ ભળી જાય. બાપુજી, તે ગંભીર વાત કીધું ને તમે? બાપુ હા શું કહું ને તો તમને મારા જિંદગીની સૌથી મોટામાં મોટી ભૂલ હતી કે મેં આ ભાઈ હારે લગ્ન કર્યા. એક નંબરની ગવાર છે. બેનબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા? હા, કઈ કામ હતું? કામમાં તો એવું છે ને શેઠાણી બા કે તમે મને માલઢોરના નીણ પૂરો નાખવાનું કીધું હતું ને, એ પૂરું થઈ ગયું. તે નીણ લઈ આવો બીજું, આપણા માલઢોર ભૂખા ન રહેવા પડે. હા હા, એ તો હું લઈ આવી હતી, પણ મારે તમને એક સવાલ પૂછવો છે, ખોટું ન લાગે તો. મને શું પૂછવું છે? એમાં એવું છે ને કે હમણાં હું જ્યારે માલઢોરને નીણ પૂરો નાખતો હતો ને ત્યારે ધુઆં પુઆ થઈને આ નાના શેઠ આવ્યા. એ નાના શેઠ તો જતા રહ્યા, પછી બાપજી આવ્યા. એ બે જ્યારે ભેગા થયા ને પછી આમ એ બહારના રૂમમાંથી બહુ બધો અવાજ આવતો હતો, એટલે કંઈ આમ માથાકૂટ જેવું થયું છે. તમે કોને પૂછો છો? ખોટી જગ્યાએ સવાલ કરી લીધો. લગભગ અમારા ઘરના નોકરોને જાણ હોય, પણ ઘરની વહુને કાંઈ જાણ ન હોય. તમને તો ખબર જ છે કે આ ઘરમાં હું માત્ર કામ કરવા અને રસોઈ કરવા વાળી છું. શું તો ઘરની શેઠાણી, પણ કહેવા પૂરતી. માફ કરજો, મેં તો એટલા સારું પૂછ્યું કે આ ચૂંટણી માથે આવે છે તો કંઈક મુખી બાપાએ કંઈક બીજા ખેલ તો નથી થયા ને એમ, એટલે. મને શું ખબર, અને મારે લેવા દેવાય શું છે આ હંધી વાતારે? મને તો ખાલી ઘરમાં બકાલું ખાલી થઈ ગયું હોય તો એની ખબર હોય,
કે તમને કહું જરાક બકાલું લઈ આવી દઉં. બાકી આ ડેલાની માલિપા શું થાય છે એટલી ખબર હોય છે. બાર શું થાય ને આ બધાય શું વાતે દાઈજે બૈરા હોય જાણ નથી મને. એવું હોય તો હું જાઉં શેઠાણી બા? ના ના ના, જઈને વાત જાણી તો જો. જરાય નહીં. કેમ? તમને ખબર છે ને એમનો સ્વભાવ. નહીં ને કાંઈ બહારની દાઈ જઈશે ને તો તમારા પર કાઢશે અને નાહકનું તમને બે શબ્દ સાંભળવા પડશે. એમાં હું ને શેઠાણી બા કંઈક એવું માથાકૂટ જેવું હોય તો આપણે રામુભાઈ રહેવા દો ને. એવું કંઈ હશે તો એ તમને કહેશે. તમારા લાયકનું કામ હશે તો એ ચોક્કસ તમને જ કહેશે. તમને તો ખબર છે કે અમારા ઘરમાં આટલા નોકર છે એમાં સૌથી વધારે વિશ્વાસુ કોઈ હોય ને તો એ તમે છો. ભલે શેઠાણી બા, સેવો તમારો હુકમ. બીજું તો હું આ જો તમને ભાવતું શાક કરું છું કારેલાનું. કારેલાનું? આજે છે ને હું તમને વેલા હાર થાળી દઈ દઈ, ખાઈ લેજો તમે. ભલે શેઠાણી બા, હાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કર્યું છે એનું ભાન છે તને? સરપંચના છોકરાને આમ મારાય? તો હું કરું? આ તમે તો છે ને ક્યારને એવી રીતે રાયડો નાખો છો ને કે જાણે મારો વાંક હોય. વાંક હોય કે ન હોય, ખબર છે કે આપણે ગરીબ માણસ છીએ. આવા બધા કામ ન કરતી હોય તો ના પાડી હતી કે ગામમાં ન નીકળતી, પણ નહીં, નીકળવું જરૂરી હતું. અને હવે ઉપાધિ ઓરવી છે, બીજું કાંઈ નહીં. હા તો કઈ કામથી એ બહાર નહીં જવાનું બા. કેવી વાત કરો છો તમે તો? અને એ મારા આવી રીતે ચાળા કરે તો હું કરું કયો તો મને? પણ તને મેં ના પાડી છે, તું કેમ ન સમજતી કે ના જવાય? હવે હા, સરપંચ બાપુ એમ મગજના ફરેલ છે. હું કરશે હું નહીં ને એની ઉપાધિ છે. ગામની બહાર ન કાઢે તો સારું આપણને. પણ હું કામ કાઢે બા? આપણે ક્યાં કઈ ખોટું કર્યું છે? ખોટું તો એના દીકરાએ કર્યું છે ને. વાંક એનો છે. ખોટું હાસું કોઈ નહીં શોભે. અહીં તો રૂપિયાવાળો હોય ને એની હંધી વાત હાસી. રૂપિયા ન હોય એ ખોટો. એવું કાંઈ ન હોય. એવું જ હોય. ગામના સરપંચે તો હું થઈ ગયું. આમ વાંક વગર થોડી આપણને કઈ કહ્યો કે હા, તને ખબર છે એ તો જેની વાત માનવા જેવી છે એની વાત માનશે. તારી પાસે કાંઈ હબૂત? વાંક 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 વાળી ના પાડી હતી કે કાંઈ બહુ સીપડો ન હલાવતી. સત્યવાદી થવાની જાય છે. ખબર છે કે કોક નામ લેતું હોય તો ત્યાંથી હટી ન જવાય. કેવી રીતે હટી જાઉં? અને તમે તો એમ વાત કરો છો કે મેં જાણી જોઈને લાફો મારી દીધો હોય. ના ના, હંધી ભૂલ મારી છે, વાંક મારો જ છે. તને કાંઈ કહેવાતું નથી મારાથી. કાંઈ કહેવા જાવ એટલે તરત જીભડો ચલાવવો છે, બીજું કાંઈ નહીં. સારું, હવે શાંત થઈ છે. ઉપાધિ થાય છે મને. હા પણ હજુ સરપંચ બાપાએ કઈ કીધું નથી ને કે એની રાહ જોવાની ને આપણે. હું થાય ને હું નહીં તો ખાવા ખીચડી નથી આપણી પાસે. રોજ માંગી માંગીને ખાવું પડે, મજૂરી કરીને ખાવું પડે, અને એમાં તે આવી ઉપાધિઓ હોરી. વાહ, હા ભગવાન હવનો હોય છે. આવી રીતે આપણે યાર કે અન્યાય નહીં થવા દે. હંધુય સારું થઈ જાય. આ સરપંચ બાપા કઈ કહે ને પછી જોયું જાય. તો પછી તે હું વિચાર્યું ઓલી ભિખારીને માટે? વિચારવાનું શું હોય બાપા? મારામાં હિંમત કઈ ઘટે એમ નથી. આ તો માત્ર તમારી રજા જોતી હતી. તમારી રજા મળી ગઈ ને, હવે જોવો. હવે જોવો એ સોડીની હું હાલત કરું છું. ક્યાંથી ઉઠાવી છે ને? અરે એની માટે તો એ જગ્યા થોડી ગોતવી પડે. આખા ગામમાં ભીખ માંગતી ફરે છે. ગમે ત્યાંથી ઉપાડીને આપણું પેલું ફાર્મ હાઉસ નથી, ત્યાં લઈ જઈ અને એવી હાલત કરીને કે ના તો જીવવામાં રહે ના તો મરવામાં રહે. પણ એક વાત, ખેલમાં ખામી ન રહે. બાપા, એનો ખેલ મને ક્યાં જવાની વાત કરો છો? એનો ખેલ અને ક્યાં જવાની વાત કરીએ છે? કેટલી વાર કીધું છે તને? કેટલી વાર કીધું છે તને કે જ્યારે હું અને મારા બાપુ વાત કરતા હોય ને ત્યારે ગુસ્સા વગર ઘરની અંદર નહીં આવવાનું? એવું નથી. હું કામ હતું? કેમ અંદર આવ્યો પૂછ્યા વગરનો? બાર પસા કાકા ને મેરામણ ભાઈ આવ્યા છે, એ તમારે વાત કરવા માંગે છે, તો મેં કીધું હું પૂછી આવી દઉં એ હું કરે હું નહીં. એટલે કહી દે ભાઈને મારે કોઈ નથી મળવું આજ.
ભલે બાપ શેઠ. જા આવી જાય પૂછા ઘાસા વગરના. બાપુ હા હલકટ ઉપર પણ છે ને પૂરેપૂરું ધ્યાન રાખજો. હું ગમે ત્યારે ગમે ત્યાં આવી જઈશ. ટૂંકા પેટ હોય ને ગમે ત્યારે આપણો ખેલ બગાડી દે. હા જા તું તારા ખેલમાં ખામી ન રહે. અરે બાપુ હું વાત કરો છો. જ્યારે જ્યારે આ સાગર એની રમત આદરી છે ને ત્યારે સામે વાળું વ્યક્તિ એમાં ફસાઈને જ રહ્યું છે હો. પછી ના તો બહાર જઈએ કે અને ન્યા રહીએ કે. કામમાં છો? કેમ શું છે? એક વાત પૂછવી હતી. કાંટો મોઢામાં છે. હા, કાંઈ થયું છે? હેલું? એટલે આ બાપુજી હારે જે રીતે તમે રાડા રાડ કરતા હતા, લાગ્યું કે કાંઈ ઉપાધિમાં હોય. માથે સૂંટણી છે તે એની કાંઈ ઉપાધિ છે? તારે સમજી જાણવું જરૂરી છે. ના, આમ તો મારું કાંઈ જાણવું જરૂરી નથી તમારી નજરે. તો પછી છે ને વધારે પડતું બોલાય નહીં. કહેવાય છે ને કે ઘરના બૈરાને છે ને ચાર દિવાલોની વચ્ચે જ રહેવાય અને એટલા જ વિચારે કરે. ચાર દિવાલની વચ્ચે જો ધણી દુઃખી હોય તો બાઈ માણા કઈ રીતે શાંતિથી જીવી શકે? જિંદગીમાં જો તમારા જેવા બૈરા મેળા હોય ને એ ધણી કોઈ દી સુખી ન થાય. એ જિંદગીમાં હંમેશા દુઃખી જ રહે. આજ સુધી મને તો કોઈ એવી વાત યાદ નથી આવતી કે તમે કીધી હોય ને મેં ન માની હોય. તેમ છતાંય તને શું લાગે કે જેમ પતિ કે એમ પત્ની કરે એ ધંધું હોય? તો હું કરું? તમને હું નથી ગમતી એ કારણ મને નથી ખબર. નથી જાણતી કે મારી કઈ એવી ભૂલ છે કે જેના લીધે તમે મારાથી આટલા અડગાર્યો છો. તારી નથી, ભૂલ તો મારી છે કે તારી જેવી ગવા અંગૂઠા સાપ છોકરી હારે મેં લગ્ન કર્યા, મેં મારો સંસાર માંડ્યો. તમે કોઈ શહેરના તો નથી જ ને? તમે ગામડાના છો. ગામડાના માણસ થઈને ગામડામાં રહેતા હોવા છતાંય ગામડાની બે ઇજ્જત. બસ એટલે જ તને કેવું પડે છે કે જેમ જેમ આ સમય જવા લાગ્યો છે, આપણા લગ્નને અમુક સમય જતો રહ્યો છે ને, એમ તારું જીભડું બહુ હમણાં હાલવા માંડ્યું છે. મેં હું સીપડી હલાવી? આ શરૂઆત તો કઈ રીતે મારી સામે બોલવાની? આ ઘરમાં ગમે એ થાય તો મને જાણવાનો શું હક નથી? નથી. કેમ? કેમ કે હું તને કાંઈ ગણતો નથી અને તું મારી પત્ની નથી. તો આપણો આ સંબંધ છે ને એ માત્ર ને માત્ર દુનિયાને બતાવવા માટે છે, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. અને જો હવે કાંઈ પૂછ્યું છે ને તો પછી હારા વાત નહીં. હવે તો હું પૂછીશ. તમે મને તમારી પત્ની નથી માનતા તો પછી હું કોણ છું? મારી આ ઘરમાં શું જગ્યા છે? એ જ કે જે મોટા ઘરમાં એક કામવાળીની, તું આ ઘરની કામવાળી છે, સમજી? એટલે ક્યારે બોલવું, કેટલું બોલવું અને કઈ રીતે બોલવું ને એ મને પૂછીને બોલવાનું. અને જો વધારે પડતું બોલ્યું છે ને નાના શેઠ, હા હું કરું છું? આવું પાપ ન કરાય શેઠ. તને કોણે કીધું અહીંયા આવવાનું? કોણે કીધું તને અહીંયા આવવાનું? શેઠ કોઈ નહોતું કીધું, પણ આવી રીતે ઘરના બૈરા ઉપર હાથ ઉપાડવો એ ક્યાંનો ન્યાય છે શેઠ? મારો અને તારી શેઠાણીનો મામલો છે. અરે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. અને આજ તો હાથ ઉપાડ્યો, જો આજ પછી હાથ ઉપાડ્યો છે ને તો મારા જેવો ખરાબ માણા કોઈ બીજો નહીં હોય. શેઠાણી તમે રામભાઈ તમે જતા રહો. તમે જાઓ શેઠાણી બાપ. શેઠનો હવે તું કઈ બોલે? શેઠાણી બા જાવ ને. હું શું ને, હું બે લાફા વધારે ખાઈ લે, પણ તમે જાવ ને શેઠાણી બા. શેઠાણી બા તારી શેઠાણીનો બધો ગુસ્સો હવે તારી ઉપર જ છે. શેઠ શેઠ ભૂલ થઈ ગઈ શેઠ.
ઉપાધિ થાય છે મને આ સોડીની. આ સોડી ગઈ એ ગઈ, હજુ લગન પાછી ન આવી. ખબર નથી પડતી કે હું કરવા બેઠી છે. ક્યારની ગઈ છે, આવા નામ નથી લેતી. હું થયું હશે. હે ભગવાન, મારે તો કોઈ કામમાં સીત જ નથી ચોટતી. ખબર જ નથી પડતી કે હું કરવા માંગે છે. હે ભગવાન, એમ થાય છે એક તો રૂપાળી એટલી છે અને જીભમાં એને એમ નથી કે બે વેત ઓછી. કોઈ બોલે એટલે તરત જ બોલવા જોઈ. સરપંચ બાપાને ઘરે જાઉં. સરપંચ બાપુ, તમારી આગળ હાથ જોડું છું. મારી દીકરી પણ ગોતી દો ને. મારી દીકરી નથી મળતી બાપુ. સરપંચ બાપુ, મારી દીકરી ક્યારની ગઈ છે. ઘણા કલાકો થઈ ગયા, હજુ નથી મળતી બાપુ. ક્યાં ગઈ હતી? ખબર જ નથી ને. એ તો ગામમાં કંઈક વસ્તુ લેવાની વાત હતી અને હજુ લગન ઘરે નથી પહોંચી. તો એની બેનપણીને ક્યાંક રમવા ગઈ છે. હંધે ગોતી આવી બાપુ. કોઈ જગ્યાએ ન મળી એટલે તો તમારી ડેલી આવી. છો સરપંચ, તમે તો જાણો છો કે ગરીબ માણસો, જવાન દીકરીની માણસો એટલે ઉપાધિ થાય છે. હા, થાય જ ને બેન. કોઈ પણ દીકરી હોય એ તારા ઘરે ન આવે તેની માને ચિંતા થાય જ. પણ તમે ચિંતા નહીં કરતા. આપણું ગામ ક્યાં આવડું મોટું છે કે ખોવાઈ જાય. ક્યાંક આડાવડી એની બેનપણીને બેઠી છે અને કદાચ નહીં આવે ને તો હું ગમે નથી ગોતી જઈશ. હું હંધઈ જઈ આવી. સરપંચ સાહેબ, હું હંધઈ જઈ આવી. કોઈ જગ્યાએ નથી મળી મારી સોડી. મને એની જ ઉપાધિ થાય છે કે એ ક્યાં ગઈ હશે. હું કહું છું, તમે તો જાણો છો ને કે થોડા દી પહેલા તમારા છોકરા હારે એની મગજમારી થઈ હતી. એની હું માફી માંગી લઉં, પણ તમે એને અને કાંઈ. અરે મારા છોકરાને મેં કેટલો માર્યો તને બેન ખબર છે? મેં એને લાકડીએ માર્યો કે મારી આબરૂ તું ગામમાં લીલામ કરવા નીકળો. ગામની દીકરી મારી દીકરી. સરપંચ સાહેબ, તમે બહુ સારા માણસ છો. જો તમે મારી દીકરી તમારી દીકરી માનીને તમે એને ગોતી દો. મારો તમે જરાય ઉપાધિ કરતા નહીં અને ગામમાં ક્યાંય દોડાદોડી કરતા નહીં. હું મારા માણસો મોકલી અને ગમે ને તમારી દીકરીનું ગોતી પછી કઈ. તમારો ખૂબ ખૂબ આભાર. આ ગરીબમાં તમારી આગળ હાથ જોડે. અરે બેન, મને પાપમાં નહીં પાડો. અને હું છે ને આ ગામનો સરપંચ છે ને, ગામની સેવા કરવા બન્યો છું. તમને ખબર ને, મારે કઈ ખાધે ખોટ નથી. હા સરપંચ સાહેબ, તમારે કાંઈ ખોટ નથી. મારી દીકરીને ગોતી દો બસ. તમારી દીકરી મારી દીકરી છે અને ગામની રૈયત છે ને એ મારો પરિવાર છે. એને દુખી હું ન જોઈ શકું કોઈ દી. એ ખબર છે બાપુ. તમે જાઓ, જરાય ચિંતા નહીં કરતા. હું મારા માણસોને છે ને હમણાં જ કહી દઉં છું, ગામમાંથી ગલીએ આટા મારો, પણ એ દીકરીને ગોતીને લાવો, મારી દીકરીને. હા. તારી સોડી આ સરપંચના દીકરા ઉપર હાથ ઉપાડે, ખેદાન મેદાન કરી નાખી તારું જીવતર. ખેલમાં કોઈ ખામી નહીં રહે. બાપા, હા, હું વાત કરું હો. એ છોકરી હારે જે કરવાનું હતું ને એ થઈ ગયું છે. એની હાલત એવી ખરાબ કરી છે ને કે દુનિયાને મોઢું બતાવવાને લાયક નથી. તને ખબર પડી ગઈ ને કે સરપંચના છોકરા પર હાથ ઉપાડવાનું પરિણામ શું આવે? હા, મોટા ઉપાડે મારી ઉપર હાથ ઉપાડ્યો હતો અને જ્યારે હાથ ઉપાડ્યો હતો ને ત્યારે એના મનમાં એવું સમજતી હતી કે
એ તો કંઈક મોટી જ માયા છે. પણ મેં તમને કીધું હતું ને બાપ કે જ્યારે હું મારી શતરંજ રમું ને અને મારા પાસા ફેંકું ને એટલે સામે વાળો પડી જ જાય. પણ હા, હજી એક ખેલ બાકી છે. હો ખેલમાં ખામી ન રહી. ના રે બાપુ, જરાય ના રે. હવે તો બિચારી પસ્તાતી હે કે ભૂલ કરી છે મોટી. હા, સરપંચના દીકરા પર હાથ ઉપાડીને. दामिनी, दामिनी क्या गई थी बेटा, क्या गई थी? क्या गई थी? बोलने लगी, क्या गई थी? કોક મને ઉપાડીને લઈ ગયું તું. કોણ હતું? મને નથી ખબર બા. એને મારા મોઢા પર કંઈક નાખી દીધું તું. પાટો પાટો બાંધી દીધું. ખબર બા. કરીશ એને તારી હારે કઈ ઉપાધિ ન કર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારા માણા કહેતા હતા કે દીકરી ઘરે આવી ગઈ છે. પણ મેં એવું પણ સાંભળ્યું છે કે અજાણ્યા માણા હે કલંક લગાવ્યું છે તમારી દીકરીને. સાચી વાત છે ને? હા હા, સરપંચ સાહેબ એ હાચી વાત છે. પણ એ માણસનું મોઢું નથી જોયું એટલે કેમ ખબર પડે કે એવું કાળું કામ કોણે કર્યું મારી સોડી યારે. પણ એ ઘરે આવી ગઈ છે. જેમ તમારી સોરી જડી ગઈ ને એવી માણા હે જડી જાય અને એને સજા થાય. પણ એક વાત તમને કહું, આપણા ગામના રિવાજની તો ખબર છે ને? હું સાહેબ આપણા ગામમાં વર્ષોથી એવી પ્રથા છે કે કોઈ પણ સોરી કલંક લઈને ઘરે આવે ને એ મારા ગામમાં ન રહી શકે, એને ગામ છોડવું પડે. તો અમે ક્યાં જાઉં? મારી સોડી ક્યાં જાય? અરે આવડું મોટું જગત છે, તમારે જવું જ પડે. આ ગામમાં તમે ન રહી શકો હવે. અને આજ ફાધર ચોકમાં છે ને એની સભા કરવાની છે. ગામ છોડવાની તૈયારી કરજો અને રાતે સભામાં આવો. હું જે કાંઈ નિર્ણય લઈને એ ગામ સમક્ષ ન્યાયની વાતથી નિર્ણય લઈશ. ઠીક છે? અમે ક્યાં? મારી સોડી ક્યાં જાય? હું ક્યાં જાઉં? એ જવાબદારી મારી નથી, એ તમારે નક્કી કરવાનું. નક્કી કરો. રામ રામ ભાઈ. રામ 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 જયપુર રામ રામ. હવે એક સરપંચના નાતે આ ગામમાં ન્યાય કરવા માટેની મારી ફરજ બને છે. આપણા ગામના આ ગોમતીબેનની દીકરી હારે કોઈક અજાણ્યા માણસે ખોટું કામ કર્યું છે, તો એના માટે ખોટું કામ કરનાર અને ખોટા કામની ભોગ બનનાર બંને વ્યક્તિ માટે આપણા ગામની પ્રથા તો તમને ખબર છે ને, કે એને બેયને સજા રૂપે ગામ છોડવાનો હુકમ સરપંચ કરતા હોય છે.
અને એના માટે મેં તમને બધાને ભેગા કર્યા છે. તો આપણા ગામના વડીલોની હાજરીમાં હું આ ન્યાય કરવા જઈ રહ્યો છું. તો બેન, તારી હારે ખોટું કામ કરનાર વ્યક્તિને તું ઓળખી બતાવે? આમાં છે કોઈ? ખબર નહીં. તારી યાર ખોટું કર્યું છે, તું નથી ઓળખતી? વાત જાણે એમ છે કે જેણે એની હારે ખોટું કર્યું ઈ માણસે એના મોઢું બાંધી દીધું તું. એને એ માણસનો ચહેરો નથી જોયો. એનાથી ઓળખી જ ક્યાં માણસે નહીં, આપણે માની લઈએ કે એની આંખો બંધ કરી દીધી હોય એટલે એ વ્યક્તિને કઈ જોઈ ન શકે. આપણે માની લઈએ એ અજાણ્યા માણસને એ ઓળખતી નથી, પણ મારી ફરજમાં આવે છે કે એની તપાસ કરાવી અને ગુનેગારને પકડવો જરૂરી છે. જરૂર જે દિવસે એ ગુનેગાર મળશે એ દિવસે આપણે એને સજા રૂપે કેસ કરી અને ગામની બહાર કાઢી મૂકશું. ઓળખી શકે તો થાય ને. એ તપાસનો વિષય છે. એ તપાસને અંતે જે કોઈ વ્યક્તિ હાથમાં આવશે એને સજા કરશું. પણ એક નિયમ એવો પણ છે કે ભોગ બનનાર વ્યક્તિના પરિવારને પણ ગામ છોડીને બહાર જવું પડે છે. તમને તો ખબર છે ને બધાને. તો ભોગ બનનારને આપણે ગામની બહાર કાઢી મૂકવા પડે, એ આપણો નિયમ છે, બરાબર છે? તો આપણે આ ગોમતીબેનના પરિવારને ગામની બહાર કાઢી મૂકવાનો હુકમ કરીએ ને? હા કરીએ, હા કરીએ. પણ બાપુજી, આ દીકરીને આપણે આ ગામમાં જ કોઈ હારે લગ્ન કરાવી દઈ તો? કોણ લગ્ન કરે આ કલંકિત સોડી હારે? તમારા ગામમાં કોઈ વ્યક્તિ એવો છે કે પોતાના દીકરાને આ સોડી હારે પરણાવે? દેખો ભાઈ, એ ભાઈ દેખો એમાં આયદા હાલ મત ઉભા રહે. કોણ છે આ? બાપજી, હું કરે લગન. હા, હું તમારી દીકરી હારે લગ્ન કરવા તૈયાર છું. તમારી દીકરીને ક્યારેય દખી નહીં કરું, પણ હા, આખરે એની જિંદગીનો સવાલ છે. અમારી મા દીકરીની બેની મંજૂરી હોય ને તો હું એનો હાથ સ્વીકારવા તૈયાર છું. મંજૂર છે. અરે એના માથે કલંક લાગ્યું હોય અને છતાંય ગામ વસાડે હિંમત કરીને એ મરદ મારી દીકરીનો હાથ પકડવા તૈયાર હોય ને એ ક્યારે મારી દીકરીને દુખી નહીં કરે. વિશ્વાસ છે મને, વિશ્વાસ છે. બાપુજી, હવે તો તમને કઈ વાંધો નથી ને? આ દીકરીને ગામ નહીં છોડવું પડે ને? તમારો નિયમ તો એવો છે કે જો આ ગામમાં કોઈ એને સ્વીકારવા તૈયાર ન હોય તો એ કલંકિત દીકરીને ગામ બહાર કરવી પડે. પણ હવે તમારે ગામ નહીં મૂકવું પડે ગોમતીબેન. હા, ઠીક છે. સમજો, આખું ગામ પેલી વાર આટલું જોવે છે ધારી ધારી. હા હો, સરપંચ સાહેબ ગામના મુખિયા છે અને મારા શેઠે છે, પેલા એમના આશીર્વાદ લઈએ. હા, સરપંચ, તમને થાતું હશે કે હું એક તમારો સામાન્ય નોકર થઈને આ હું કરી રહ્યો છું. હું બહુ સારી રીતે જાણું છું કે આ કાંડ કોણે, ક્યારે ને હું કામ ને કર્યો. પણ છતાંય કામ સામે હું અટાણે તો કઈ નથી કરી શકું, પણ વચન આપું છું તમને, એક દી એવો જરૂરથી આવશે કે ત્યારે તમારા નરાધમ દીકરાએ જે કાંડ કર્યું છે ને એના ફાકા પુરાવા લઈને આ સોરામાં ઊભા રાખી અને આ જ ગામ
નાસ ગામના લોકો તમારો ન્યાય કરશે. જય શ્રી કૃષ્ણ. સસુભાઈ વાહ બાપુજી, આજે પહેલી વખત મને તમારો ન્યાય ગમ્યો. હું છે ને ધુમાડે બંધ ગામને જમાડવાનું વિચારું છું. આપણા રામુભાઈ નોકર તો હતા જ ને, નોકર ઓછા ઘરના માણા જાજા હતા. હું અંદર દર્શન કરતા હું મંદિરમાં. હો હાલો ભાઈઓ, હવે સભાનું વિસર્જન કરીએ છીએ. રામ રામ. રામ 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 રામ. બાપુ, આજે જે ધાર્યું હતું ને એના કરતા હંધુય ઊંધું પડ્યું. આખી બાજી ઊંધી પડી છે આપણી. પણ એક વાત સમજાણી નહીં કે આ રામુએ એ સોડીનો હાથ હુકામ રાયલો. અને બીજી વાત કે આ રામલો તમારા કાનમાં શું વાત કરતો હતો? રામલાને આપણા કરતૂતની બધી ખબર પડી ગઈ છે. શું વાત કરો છો તમે? હા, મને કાનમાં એ કહેતો હતો કે આજ ગામ વસાડે હું વાત કરીને તો મારી ગરીબની કોઈ વાત નહીં માને, પણ એક દી એના બધા પુરાવા ભેગા કરી આજ ચોકમાં સભા કરાવીશ, તમારા દીકરાનો ભાંડો ફોડીશ અને સજા કરાવીશ. હવે સમજી લે, આપણી માથે મોતની તલવાર લટકે છે, ગમે ત્યારે તૂટીને આવી પડે છે. કાંઈ વાંધો નહીં બાપુ, ભલે ને ગમે એટલા ખેલ કરવા હોય એટલા ખેલ કરી લે, પણ આ રામલાને છે ને છોડવાનો નથી. પણ બેટા હવે ધ્યાન રાખજે હો, બીજી વખત ભૂલ ન થાય. અને કાંઈ પણ ખેલ કરીને એમાં ખામી ન રહે. હા બાપુ,